અમદાવાદના વિરમગામમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી। જખવાડા ગામે નીચાણવાળા વિસ્તારમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે 8 જેટલા મકાન ધરાશાયી થઈ ગયા। સ્થાનિકોએ 80 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા। તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે। પૂર્વ સરપંચ મનોજસિંહ રાજપૂતે ભોજનની વ્યવસ્થા તેમના માટે કરી આપી। સમગ્ર ગુજરાતની અંદર બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ છે, જેમાં ખાસ કરીને અમદાવાદથી વિરમગામ હાઈવે જે છે એ પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે। અનેક ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે અમદાવાદનું વિરમગામ તાલુકાનું જખવાડા ગામ, જ્યાં નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાને કારણે 80 થી વધારે લોકોનું જે છે સ્થળાંતર કરવાની ફરજ ઊભી થઈ છે। ગામના લોકો દ્વારા નીચાણવાળા તમામ લોકોને ગામની પ્રાથમિક શાળાની અંદર જે છે એ સ્થળાંતર કરવામાં આવ્યું છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જખવાડા ગામની અંદર જોવા મળી રહ્યા છે કે તમામ નાના બાળકો છે કે વડીલો છે, તમામ લોકોનું પ્રાથમિક શાળાની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યાંના લોકો છે તેમની સાથે વાત કરીશું। કેવી પરિસ્થિતિ ગામની અંદર અને આપનું સ્થળાંતર અહીંયા કરવામાં આવ્યું છે? હાલમાં મારા ઘરમાં બધે ઘર પડી ગયા છે અને વસ્તુ ક્યાંય અનાજ નહીં રહ્યું। અમારા ઘઉં બધાના અનાજ બધું પડી ગયું છે અને હાલમાં અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। ગામના સરપંચ શ્રી મનોજભાઈ સરપંચ છે, એ હાલ અમને નિશાળમાં લાવ્યા છે। નિશાળમાં લાવીને અમને ખાવા પૂરતું વસ્તુ અમને અત્યારે કરે છે। પછી હાલમાં અમારા ઘર પડી ગયા છે, તો અમારી સમસ્યા કરો। માજી, કેવી પરિસ્થિતિ? નાના નાના બાળકો છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? લૂલા લંગડા સાહેબ, માદા બીમારી, કોઈ ઓઢવાનું કે પથારવાનું અમારે રહ્યું નથી સાહેબ। અને બાળકોની ઘણી ઉલી છે, માદા હાજા થઈ ગયા, પાણીને 2-3 માથોડા ખીંચાઈને અમે આવ્યા છીએ સાહેબ। અને મનોજભાઈ, પછી અનિલભાઈ ઠાકોર, આ અમને રાતને 4 વાગ્યા સુધી બધા બાળકો નાના મોટા લૂલા લંગડા બધાને કાઢ્યા સાહેબ, 4 વાગ્યા સુધીને। અને બીજા માણસો તરીને બહાર નીકળ્યા છે। અને માલ ઢોર બધું હજુ બહાર ખીંચાઈ ગયું, અડધો માલ તો અમારો મરી ગયો સાહેબ। ગામના આગેવાન છે તેમની સાથે વાત કરશું। જે પ્રકારે ગામના છેવાડાના વિસ્તારોની જે પ્રકારની પરિસ્થિતિ છે, 10 થી વધારે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે, 5 થી 7 મકાનો જે પડી ગયા છે, કેટલી મુશ્કેલી અને ગામ દ્વારા કેવા પ્રકારની અત્યારે હાલ તમામ લોકોની મદદ કરવામાં આવી રહી? અમારા ગામમાં જે પાછળના મકાનો બધા પડી ગયા છે, આખો દેવી પૂજક વાસ છે અમારો। અમારા ગામના પૂર્વ સરપંચ મનોજસિંહ ગોહિલ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને સ્કૂલમાં લાવવામાં આવ્યા છે। તેમને 2 ટાઈમ જમવાનું આપવામાં આવે છે, પણ બધું જ એમના પશુપાલન બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આખા ગામના કોઈ બી લોકો બહાર નથી શકે એવી પરિસ્થિતિ થઈ છે। બંને બાજુ પાણી ભરાઈ ગયું છે, પરિસ્થિતિ બહુ ખરાબ છે। અને મનોજસિંહ ગોહિલ દ્વારા બંને ટાઈમ જમવાની વ્યવસ્થા અભિયાન ચાલુ છે અને આગળ બી ચાલુ રહેશે। વિરમગામ તાલુકામાં આવે છે, વિરમગામ તાલુકાના મામલતદાર હોય, ધારાસભ્ય છે, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, એ લોકોની કોઈ અહીંયા હાલ મુલાકાત નથી, પણ કન્ટિન્યુ કોન્ટેક્ટમાં છે મનોજસિંહ ગોહિલ જોડે હાર્દિકભાઈ પટેલ, એ વાતચીત ચાલુ છે એમના દ્વારા જે બેસ્ટ થાય એ કરવાના પ્રયત્નો એમના છે। એ વારંવાર ફોન કરે છે, ફોલોઅપ લે છે। બિલકુલ, તો જખવાડા ગામની જે પરિસ્થિતિ છે ખૂબ દયનીય છે, કારણ કે 10 થી વધારે મકાનો પાણી ભરાવો થયો છે। 5 ફૂટ જેટલા પાણી જે છે એ મકાનોની અંદર છે, સાથે સાથે 8 થી 9 મકાનો જે છે તે પડી ગયા છે। એટલે કે જે તમામ જે લોકો છે, 80 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગામના પૂર્વ સરપંચ છે તેમના દ્વારા તમામ લોકોને હાલ જે છે એ બંને ટાઈમ ભોજનની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે। તમામ પ્રકારની જે સુવિધા મળી રહે, તમામ લોકોની જે મદદરૂપ થાય તે પ્રકારની તમામ પૂરતી તૈયારીઓ જે છે એ ગામ જવાના દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, જખવાડા, વિરમગામ।